हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રકરણ 7 શરૂ કરેલું છે સંતુલન। એમાં આપણે ભૌતિક સંતુલનની વાત કરી કે ભૌતિક પ્રક્રમમાં કેવી રીતે સંતુલન સ્થપાય છે। એમાં આપણે 3 ટાઈપની વાત કરી, ઘન પ્રવાહી संतुलन, पछी प्रवाही बाष्प संतुलन अने छेल्ले घन बाष्प संतुलननी आपणे चर्चा करी। आज आपणे थोड़ाक आगळ जईए छे। घन अथवा वायुओनुं प्रवाहीमां विलयन, घन अथवा वायुओनुं प्रवाहीमां विलयन, विलयन એટલે ઓગળવું, વિલયન નો સમાવેશ કરતું સંતુલન। આમાં બે ટાઈપના છે। एक तो આપણે પ્રવાહીમાં ઘન અને પછી બીજું પ્રવાહીમાં વાયુ। પ્રવાહીમાં ઘનમાં કેવી રીતે સંતુલન સ્થપાય છે એની આપણે વાત કરીએ। દાખલા તરીકે આપણે એક ઓરડાના તાપમાને ચોક્કસ જથ્થો પાણીનો લઈએ છીએ। એ પાણીમાં હું કોઈ ક્ષાર કે ખાંડ આપણે ઓગાળીએ છીએ, મીઠું કે ખાંડને ઓગાળીએ છીએ। હવે શું થશે, એટલે શરૂઆતમાં સપોઝ કે આપણે ખાંડ લઈએ, ચલો, તો આપેલ તાપમાને, ઓરડાના તાપમાને અથવા તો આપેલ તાપમાને તમે જે જથ્થો લીધો છે દ્રાવકનો, પાણીનો, એની અંદર આપણે શું કરીએ છીએ, ભાઈ ખાંડને ઓગાળીએ છીએ। પછી બીજી વાર ફરીથી એ જ દ્રાવણમાં सपोज के ग्लास लीए छे, ए ग्लास में 1 चमची हूँ खांड नाखूँ छूँ, हलाई नाखूँ तो ओगળી જાય છે। પછી એ જ દ્રાવણમાં હું ફરીથી ખાંડ નાખું છું, ફરીથી પ્રયત્ન કરું છું તો કદાચ ઓગળી જાય છે। ત્રીજી વાર હું એને 1 ચમચી બીજી ખાંડ નાખું છું, ફરીથી એને હું હલાવું છું તો કદાચ એ ઓગળતી નથી। એ ખાંડ પાત્રણ તળિયે એમને જમા રહે છે। આવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવાય, સિરપ કહેવાય। તમે ખાંડની ચાસણી જેને કહીશો ને તમે, એટલે વધુમાં વધુ પદાર્થ ઓગળેલો હોય એને આપણે શું કહીશું ભાઈ, સંતૃપ્ત દ્રાવણ। એટલે તમારે પહેલાં શું કર્યું ભાઈ, ખાંડનું સંતૃપ્ત દ્રાવણ બનાવ્યું। ખાંડનું સંતૃપ્ત દ્રાવણ બનાવ્યું। आ घटना ने આપણે શું કહીશું ભાઈ, ખાંડનો વિલયન દર, ખાંડનો વિલયન દર। એટલે વધુમાં વધુ ખાંડ ઓગળી છે એવા દ્રાવણને આપણે સંતૃપ્ત દ્રાવણ કહીશું। સંતૃપ્ત દ્રાવણમાં તમે વધુ પ્રમાણમાં ખાંડ નાખશો તે ઓગળશે નહીં। હવે આપણે એક કામ કરીએ, સંતૃપ્ત દ્રાવણમાં આપણે બીજું રેડિયો સક્રિય ખાંડનું દ્રાવણના 2-3 ટીપા હું નાખું છું। આપણને એમ લાગે છે કે હવે ખાંડ ઓગળતી નથી, એટલે આપણે શું કરીશું ભાઈ, રેડિયો સક્રિયતા ધરાવતા ખાંડના સંતૃપ્ત દ્રાવણના 2-3 ટીપા આપણે જે સાદું બિન રેડિયો સક્રિય જે ખાંડનું સંતૃપ્ત દ્રાવણ છે એની અંદર નાખીએ અને પછી તપાસીએ તો પેલું બિન રેડિયો એક્ટિવ संतृप्त जे द्रावण हतुं खांडनुं एमां पण रेडियो एक्टिविटीनो गुणधर्म जोवा मळ्यो। एनो अर्थ एवो थयो के प्रक्रिया चालू छे, खांड ओगળી, कई खांड ओगળી, रेडियो सक्रिय खांड ओगળી अने एनुं द्रावण बनाव्युं। बराबर छे, एनो अर्थ के प्रक्रिया चालू ज छे।
હવે આ જે ખાંડ બની એ ખાંડના દ્રાવણનું ધીમે ધીમે શું થાય? આપણે એમ લાગે ભાઈ દ્રાવણ સંતૃપ્ત થઈ ગયું, હવે પ્રક્રિયા આગળ થતી નથી, પણ હકીકતમાં પ્રક્રિયા ચાલુ છે. કઈ પ્રક્રિયા ચાલુ છે? તો ખાંડમાંથી ખાંડનું દ્રાવણ બન્યું અને એ ખાંડના દ્રાવણમાંથી ફરીથી ખાંડના સ્ફટિક બનવાની ક્રિયા ચાલુ છે. ખાંડનો સ્ફટિકીકરણ, ખાંડનો સ્ફટિકીકરણ દર ચાલુ છે. બંનેના દર કેવા છે ભાઈ? સરખા છે. એટલે જેટલા પ્રમાણમાં ખાંડમાંથી ખાંડના દ્રાવણ બનશે અણુઓ, એટલા જ અણુઓનું ખાંડના દ્રાવણમાંથી પાછા ખાંડના સ્ફટિકમાં કણોમાં શું થાય છે? રૂપાંતર થાય છે. અને એ વખતે જે સંતુલન સ્થપાય છે એને પ્રવાહીમાં ઘન સંતુલન કહેવાય. ક્લિયર દોસ્તો? એટલે સંતૃપ્ત દ્રાવણ યાદ રાખજો, આપેલ તાપમાને વધારે પદાર્થ ઓગળી શકે નહીં. આપેલ તાપમાને પ્રવાહીમાં વધુ પ્રમાણમાં પદાર્થ ઓગળે અથવા ઓગળી શકે નહીં તેવા દ્રાવણને આપણે સંતૃપ્ત દ્રાવણ કહીશું. દાખલા તરીકે ખાંડની ચાસણી અથવા સિરપ. બરાબર છે? જલેબી બનાવતી વખતે આપણે જે ખાંડની ચાસણી બને છે એ સંતૃપ્ત દ્રાવણ છે. એટલે આપણે સંતૃપ્ત દ્રાવણ યાદ રાખજો, વધુમાં વધુ પદાર્થો ઓગળ્યો છે. પછી આપણને એમ લાગે કે હવે ખાંડ ઓગળતી નથી, પ્રક્રિયા અટકી ગઈ છે, પણ હકીકતમાં એવું નથી. પ્રક્રિયા ચાલુ છે. કઈ પ્રક્રિયા ચાલુ છે? તો ખાંડના કણોમાંથી અથવા ખાંડના અણુમાંથી ખાંડના દ્રાવણમાં અણુઓમાં રૂપાંતર થાય છે. તો જેટલા અણુઓ ખાંડમાંથી ખાંડના દ્રાવણમાં રૂપાંતર થશે એટલા જ ખાંડના દ્રાવણમાંથી પાછા ખાંડના સ્ફટિકમાં કણોમાં રૂપાંતર થવાની પ્રોસેસ ચાલુ જ હોય છે, જેને પ્રવાહીમાં ઘન કહીશું. ચલો, એ જ પ્રમાણે પ્રવાહીમાં વાયુઓ, પ્રવાહીમાં વાયુ તમે બધાને ખબર છે. સપોઝ કે પેપ્સી હોય તો પેપ્સીને તમે જેવું ખોલો છો તો તરત જ અંદરથી CO2 વાયુ શું થાય છે ભાઈ? બહાર આવે છે ઉભરા સાથે. બરાબર છે? તે ઉભરા સાથે બહાર આવે છે એનો અર્થ કે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ CO2 શું થયેલો છે ભાઈ? દ્રાવ્ય થયેલો છે. એ પ્રવાહીની અંદર CO2 વાયુ શું થયેલો છે ભાઈ? દ્રાવ્ય થયેલો છે. એટલે અથવા તો તમે સોડા વોટર લો કે ભાઈ સોડા વોટરની તમે બોટલ તમે ખોલશો તો એમાંથી ઉભરા સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર આવે છે. એનો અર્થ કે એમાં પાણી જ છે, પાણીની અંદર CO2 વાયુ દ્રાવ્ય થયેલો છે. એટલે આમાં પણ બે વસ્તુ થઈ. પ્રવાહીમાંથી શું કરીશું ભાઈ? આપણે એમાં વાયુને આપણે ડિઝોલ્વ કરીશું, ઓગાળીશું. એટલે CO2 વાયુ જે છે એમાંથી CO2નું દ્રાવણ બની. અહીંયા પણ તમારે શું કરવાનું છે ભાઈ? સંતૃપ્ત દ્રાવણ બનાવવાનું છે. CO2 વધુમાં વધુ ઓગળેલો હોવો જોઈએ એવું CO2નું સંતૃપ્ત દ્રાવણ લેવાનું છે. સંતૃપ્ત દ્રાવણ લેશો એટલે તમને એમ થશે કે ભાઈ પ્રક્રિયા પૂરી થઈ ગઈ, પણ હકીકતમાં પ્રક્રિયા ચાલુ છે. કઈ પ્રક્રિયા ચાલુ છે? જેટલા અણુઓ CO2 વાયુમાંથી CO2 દ્રાવણમાં રૂપાંતર પામશે એટલા CO2 દ્રાવણમાંથી CO2ના અણુઓમાં પાછું રૂપાંતર થઈ જશે સંતૃપ્ત દ્રાવણ બન્યા પછી. બરાબર છે ભાઈ? એટલે દબાણ હેઠળ પ્રવાહીમાં ઓગળેલા અણુઓ એટલે કે દ્રાવણમાં ઓગળેલા અણુઓ અને વાયુમય અવસ્થામાં રહેલા અણુઓ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય છે, અથવા તેમના અણુઓની સંખ્યા કેવી હોય છે ભાઈ? સરખી હોય છે. તમને બધાને ખબર છે હેનરીના નિયમ પ્રમાણે, બીજા ચેપ્ટરમાં ભણી ગયા, હેનરીના નિયમ મુજબ બોલો, દબાણ વધે તેમ
પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા શું થાય છે ભાઈ? વધે છે. એટલે આપણે સોડા વોટરમાં CO2 ને ઊંચા દબાણે, સોડા વોટરની બોટલમાં CO2 વાયુને ઊંચા દબાણે ભરીએ છીએ, જેથી CO2 વાયુની દ્રાવ્યતામાં શું થાય ભાઈ? વધારો થાય. તમને આ બી ખબર છે? બોલો, જેમ તાપમાન વધે તેમ પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા શું થાય ભાઈ? દ્રાવ્યતા ઘટે. ઘન પદાર્થમાં દ્રાવ્યતા વધે. પ્રવાહીમાં તમે ઘન નાખો, ઠંડા પાણીમાં ખાંડ જે ઓગળે એના કરતાં ગરમ પાણીમાં ખાંડ વધુ ઝડપથી ઓગળે. એટલે ઘન પદાર્થનું ઘનનું પ્રવાહીમાં તાપમાન વધારો તો દ્રાવ્યતા વધશે, પણ અહીંયા તાપમાન વધારો તો પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા શું થાય ભાઈ? ઘટે છે. ક્લિયર ભાઈ? તો આ થઈ ગયું તમારું CO2. એટલે યાદ રાખજો કે ભાઈ તમે સોડા વોટર ધરાવતી બોટલને તમે ખુલ્લી રાખશો તો એમાંથી CO2 ધીમે ધીમે બધો શું થશે? બહાર નીકળી જશે. તો એ CO2નું દ્રાવણ અને CO2 વાયુમય CO2 એ બંનેના અણુઓ વચ્ચે શું સ્થપાયેલું હોય છે ભાઈ? સંતુલન સ્થપાયેલું હોય છે. અહીં આપેલ તાપમાને CO2 ના દ્રાવણમાં અને વાયુમય CO2 વચ્ચે, વાયુમય CO2 ના અણુઓ વચ્ચે સંતુલન સ્થપાયેલ હોય છે. સંતુલન સ્થપાયેલ હોય છે. બરાબર. તો એક વસ્તુ યાદ રાખજો દોસ્તો કે આપણે ઘન અને પ્રવાહીની વાત કરી. ઘન અને પ્રવાહી સંતુલનમાં આપેલ તાપમાને અને દબાણે, જ્યારે ઘન અને પ્રવાહી વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય છે ત્યારે બંનેના દળ અચળ રહે છે. એટલે આપેલ તાપમાને અને દબાણે ઘન અને પ્રવાહી ના દળ અચળ રહે છે. મેં અગાઉ લખેલું છે આ જે તે ટોપિકમાં. પછી બીજું, પ્રવાહી અને બાષ્પ ની વાત કરવી હોય તો દબાણ અચળ રહે ભાઈ. હે ને? પ્રવાહી અને બાષ્પ સંતુલન માટે આપેલ તાપમાને બાષ્પ દબાણ અચળ રહે છે. આપેલ તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ અચળ રહે. પછી આ પ્રવાહીમાં ઘન, પ્રવાહીમાં ઘન સંતુલન સ્થપાય ત્યારે આપણે ખાંડનું જે ઉદાહરણ લીધું ભાઈ, તો એમાં આપેલ તાપમાને દ્રાવ્યતા શું રહે ભાઈ? અચળ રહે. સંતૃપ્ત દ્રાવણ જે બનાવે છે એમાં દ્રાવ્યતા અચળ રહે. એટલે આપેલ તાપમાને ઘનની દ્રાવ્યતા અચળ રહેશે. બરાબર. એટલે તમે જે ઘન પદાર્થ લો છો એ આપેલ તાપમાને દ્રાવ્યતા કેવી રહે છે ભાઈ? અચળ રહે છે. અને પ્રવાહીમાં વાયુની જ્યારે વાત કરીએ ત્યારે
આપેલ તાપમાને વાયુની દ્રાવ્યતા અને અચળ તાપમાને દબાણ, વાયુના દબાણ અચળ રહે છે. એટલે સાંદ્રતા અને દબાણ, વાયુ માટે સાંદ્રતા એ જેનું શું થાય ભાઈ? દબાણ થાય. એટલે વાયુની સાંદ્રતા અથવા તો વાયુનું દબાણ કેવું રહે ભાઈ? અચળ રહેશે. શું કીધું ભાઈ? પ્રવાહીમાં વાયુને આપણે ઓગાળીએ ત્યારે પ્રવાહીમાં વાયુની સાંદ્રતા, પ્રવાહી પરના વાયુના દબાણ, પ્રવાહી પરના વાયુના દબાણને શું હોય છે ભાઈ? સમપ્રમાણમાં હોય છે. બરાબર છે. એટલે તમારે લખવું હોય આમ CO2 દ્રાવણનો ગુણોત્તર અચર આમ CO2 એક્વિયસ અપોન CO2 વાયુ નો ગુણોત્તર કેવું રહે ભાઈ? અચર રહે. આ CO2 ની વાત કરીએ તો આ દ્રાવણનો અર્થ શું થાય ભાઈ? એક્વિયસ પણ તમે લખી શકો દ્રાવણ, અથવા તમે આમ CO2 એક્વિયસ પણ લખી શકો. તો એ CO2 એક્વિયસ અને CO2 વાયુનો ગુણોત્તર અચળ રહે છે. એટલે ભૌતિક સંતુલન જ્યારે સ્થપાતું હોય છે ત્યારે આપેલ તાપમાને કોઈ પણ એક પરિબળ અચળ રહે છે. સપોઝ કે અહીંયા દળ અચળ રહે છે, અહીંયા બાષ્પ દબાણ અચળ રહે છે, અહીંયા દ્રાવ્યતા અચળ રહે છે, અહીંયા ગુણોત્તર અચળ રહે છે. એ રીતે આપેલ તાપમાને કોઈ એક પરિબળ શું રહે છે ભાઈ? અચળ રહે છે. તો આને આધારે તમારે ભૌતિક પ્રક્રમ ને સમાવતા સંતુલનની સામાન્ય વિશેષતાઓ અથવા તો સંતુલનની લાક્ષણિકતાઓ કઈ છે? કોમન, સામાન્ય, રાસાયણિક અને ભૌતિક બધા માટે અમુક સંતુલનની લાક્ષણિકતાઓ કોમન હોય છે. કે જેમ કે સંતુલન જે છે બંધ પાત્રમાં જ હોવું જોઈએ, પછી એ ચાહે ભૌતિક હોય કે રાસાયણિક હોય. સંતુલન વખતે બંને પ્રક્રિયાઓના વેગ કેવા હોય ભાઈ? સરખા હોય. પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ. સપોઝ કે અહીંયા ખાંડનો વિલયન દર, ખાંડની ઓગળવાની ઘટના અને ખાંડમાંથી પાછા દ્રાવણ બનવાની ઘટના, ખાંડના દ્રાવણમાંથી ફરીથી ખાંડના અણુ બનવાની ઘટના, સ્ફટિકીકરણ, બંનેના વેગ દર કેવા હોય ભાઈ? સમાન હોય. પ્રક્રિયા પરસ્પર વિરુદ્ધ છે પણ બંનેના વેગ કેવા હોય? સરખા હોય. પછી ભૌતિક સંતુલન ઉપર અસર કરતા પરિબળો જેવા કે તાપમાન, દબાણ, સાંદ્રતા, રંગ વગેરેમાંથી કોઈ એક વસ્તુ અચળ રહેવી જોઈએ. તમે જોઈ શકો છો, અચળ રહેવી જોઈએ. બરોબર છે. અને ભૌતિક પ્રક્રમ કેટલા પ્રમાણમાં આગળ વધ્યું? ભૌતિક પ્રક્રમ એટલે કોઈ પણ તબક્કે આ જે રાશિ જે છે, આ બધી દળ અચરે કે બાષ્પ દબાણ અચરે કે દ્રાવ્યતા અચરે, એ વસ્તુ કેટલા પ્રમાણમાં, માત્રામાં આગળ વધી, એ શું સૂચવે છે? કે સંતુલન અવસ્થાએ પહોંચ્યા પહેલા ભૌતિક પ્રક્રમ કેટલો આગળ વધેલ છે એ તમને ખબર પડી શકે છે. કેટલા ટકા સંતુલન સ્થપાયું છે એ તમને આઈડિયા આવી શકે છે આના ઉપરથી. એટલે આપણે ભૌતિક પ્રક્રમને સમાવતા અથવા તો ભૌતિક પ્રક્રમ ને સમાવતા સંતુલનની સામાન્ય લાક્ષણિકતાઓ, વિશિષ્ટતાઓ. ચાલો, નંબર 1 મેં હમણાં તમને કીધું સંતુલન હંમેશા કેવા પાત્રમાં જોઈએ ભાઈ?
બંધ પ્રણાલીમાં જ સંતુલન થાય. એટલે સંતુલન હંમેશા બંધ પ્રણાલીમાં જ શક્ય હોય છે. ખુલ્લા પાત્રમાં સંતુલન સ્થાપી શકો નહીં. નંબર 2, સંતુલન દરમિયાન બંને પરસ્પર વિરુદ્ધ પ્રક્રમો એટલે કે પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ, સંતુલન દરમિયાન બંને પરસ્પર વિરુદ્ધ પ્રક્રમોના દર કેવા હોય છે ભાઈ? સમાન હોય છે. એટલે જેટલી ઝડપથી પ્રક્રિયકમાંથી નિપજ બને એટલી જ ઝડપથી નિપજમાંથી પાછા શું બને ભાઈ? પ્રક્રિયક બને. પછી પ્રણાલીના બધા માપી શકાય તેવા ગુણધર્મો અચળ રહે છે. પ્રણાલીના બધા માપી શકાય તેવા ગુણધર્મો જેમ કે તાપમાન, દબાણ, સાંદ્રતા, દ્રાવ્યતા, રંગ વગેરે ગુણધર્મો કેવા રહેવા જોઈએ ભાઈ? અચળ રહેવા જોઈએ. અચળ રહેશે. નંબર 4, જ્યારે સંતુલન ભૌતિક પ્રક્રમ માટે મેળવવામાં આવે છે ત્યારે આપેલ તાપમાને તેનું કોઈ પણ એક પરિબળ અચળ રહેવું જોઈએ. હમણાં જ આપણે કીધું કે ઘન અને પ્રવાહીમાં બંનેના શું હોય ભાઈ? દળ અચળ રહે. પ્રવાહીમાં વાયુની વાત કરી તો એમાં ગુણોત્તર અચળ રહે. ઘનની વાત કરી તો એમાં દ્રાવ્યતા અચળ રહે. તો કોઈ એક પરિબળ અચળ રહેવું જોઈએ. એટલે જ્યારે સંતુલન ભૌતિક પ્રક્રમમાં હોય ત્યારે આપેલ તાપમાને કોઈ એક પરિબળ અચળ રહેવું જોઈએ. અચળ રહેવું જોઈએ. અને કોઈ પણ તબક્કે આ જે બધું કોઈ જે પરિબળો અચળ રહે છે એમાંથી કોઈ પણ તબક્કે આવી રાશિની માત્રા સૂચવે છે. રાશિની માત્રા સૂચવે છે કે પ્રક્રિયા સંતુલને પહોંચતા પહેલા સૂચવે છે કે પ્રક્રિયા સંતુલને પહોંચતા પહેલા કેટલા પ્રમાણમાં આગળ વધે છે. પહોંચ્યા પહેલા કેટલા પ્રમાણમાં આગળ વધે છે. પહોંચ્યા પહેલા ભૌતિક પ્રક્રમ કેટલો આગળ વધેલ છે. આગળ વધેલ છે. ટૂંકમાં આ તાપમાન, દબાણ, સાંદ્રતા, દ્રાવ્યતા જેવી રાશિનું માત્રા એ બધાની માત્રા ઉપરથી ખબર પડે કે ભાઈ સંતુલન ભૌતિક સંતુલન કેટલું આગળ વધ્યું. આપણે તમને સ્ટાર્ટિંગમાં જ મેં કીધું કે ભાઈ એક પાણી ભરેલા ગ્લાસમાં તમે એક ચમચી ખાંડ નાખી, ઓગળી નાખ્યું, કંઈ ફરક નથી, ઓગળી ગયું. બીજી વાર નાખ્યું ચમચી, પ્રયત્ન કર્યો, ઓગળી ગયો. પણ ત્રીજી વાર હું ખાંડની ચમચી નાખું, ખાંડ ભરેલી ચમચી નાખું ને હલાવવા જવું, પ્રયત્ન કરું તો ન ઓગળે. એનો અર્થ કે હવે ધીમે ધીમે પ્રક્રિયા સંતુલન તરફ ખસી રહી છે એમ તમે કહી શકો છો. એટલે આ જે તાપમાન, દબાણ, સાંદ્રતા કે જે કંઈ પરિબળ જે છે પરિબળની માત્રાને આધારે કોઈ પણ ભૌતિક પ્રક્રમ કેટલું આગળ
વધેલ છે સંતુલન પહેલાં એ તમે જાણી શકો છો. તો આ બધી બાબતો થઈ ગઈ આપણી ભૌતિક પ્રક્રમની. હવે રાસાયણિક પ્રક્રમમાં સંતુલનનો ગતિશીલ સ્વભાવ. રાસાયણિક સંતુલનનો ગતિશીલ સ્વભાવ. કોઈ પણ રાસાયણિક સંતુલન હોય કે ભૌતિક સંતુલન, મેં તમને અગાઉ પણ કીધું કે ભાઈ સંતુલન સ્થપાય ત્યારે હંમેશા પ્રક્રિયા તો ચાલુ જ હોય છે. આપણે હમણાં પ્રવાહીમાં ઘનની વાત કરી તો પ્રવાહીમાંથી ઘન એટલે ખાંડમાંથી ખાંડનું દ્રાવણ બને છે અને ખાંડના દ્રાવણમાંથી પાછી ખાંડના અણુ બને છે. તો બંનેના દર તો ચાલુ જ છે. તમે CO2 વાયુને પાણીમાં ઓગાળો તો CO2નું દ્રાવણ બનશે. તો જેટલા અણુઓ CO2 વાયુમાંથી CO2નું દ્રાવણમાં રૂપાંતર થશે એટલા CO2ના દ્રાવણમાંથી CO2 વાયુના અણુઓ છૂટા પડશે. ટૂંકમાં બંનેની સંખ્યા કેવી રહે છે ભાઈ? સરખી રહે છે. એટલે પ્રક્રિયા ચાલુ છે. આપણે લાગે સંતુલન સ્થિર છે, પ્રક્રિયા અટકી ગઈ એવું લાગે, પણ હકીકતમાં એવું હોતું નથી. તો પહેલાં તો રાસાયણિક સંતુલન એટલે તમને ખ્યાલ આવી ગયો. રાસાયણિક પ્રક્રિયાઓ વચ્ચે સ્થપાતા સંતુલનને રાસાયણિક પ્રક્રિયાઓ વચ્ચે સ્થપાતા સંતુલનને શું કહીશું ભાઈ? રાસાયણિક સંતુલન કહીશું. બરાબર છે? રાસાયણિક સંતુલન કહીશું આપણે. તમને મેં અગાઉ પણ વાત કરી છે. દાખલા તરીકે આવી એક સામાન્ય પ્રક્રિયા લઈએ, A + B = C + D. આ બે પ્રક્રિયકો છે, આ બે નિપજો છે. જેવી પ્રક્રિયા શરૂ કરીશું એટલે પ્રક્રિયામાં શું થશે ભાઈ? વપરાશે. એટલે પ્રક્રિયકોની સાંદ્રતા ધીમે ધીમે શું થવાની ભાઈ? ઘટશે. જેમ જેમ સમય જતો જશે એમ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જશે, કારણ કે એ પ્રક્રિયામાં શું થાય છે ભાઈ? વપરાય છે. બરાબર છે? એ પ્રક્રિયામાં શું થાય છે? વપરાય છે. એટલે આ રીતે એની સાંદ્રતા ધીમે 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 ઘટશે. ઘટીને અમુક સમય પછી સાંદ્રતા શું થઈ જશે? આમ સીધી લીટી આવે છે એટલે સાંદ્રતા પછી અચળ થઈ જાય. આ A અને B. ચલો, પ્રક્રિયકોની સાંદ્રતા ઘટી. બોલો, નિપજો બનશે એટલે નિપજોની સાંદ્રતા ધીમે 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 શું થશે ભાઈ? વધશે 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 ને અમુક સમય પછી એની સાંદ્રતા પણ શું થઈ જશે ભાઈ? અચળ થઈ જશે. એટલે જ્યારે પ્રક્રિયકો અને નિપજો બંનેની સાંદ્રતા અહીંયા જો આટલા ભાગમાં અચળ થાય છે, અહીંયાથી સ્ટ્રેટ લીટી સીધી લીટી શરૂ થાય છે, ત્યારે અહીંયા આ સમયે શું સ્થપાય છે ભાઈ? સંતુલન સ્થપાય છે એમ કહેવાય. બરાબર? બરાબર યાદ રાખજો ભાઈ. એટલે પ્રક્રિયામાં જેવા પ્રક્રિયકો ભાગ લેશે એટલે પ્રક્રિયકોનું પ્રમાણ ધીમે ધીમે ઘટશે, એનો જથ્થો ઘટશે, એની સાંદ્રતા ઘટશે. શરૂઆતમાં ઘટાડો ઝડપી હશે, પછી એ ઘટાડો ધીમે ધીમે થઈને અચળ થઈ જશે. નિપજોની સાંદ્રતા શરૂઆતમાં ઝડપથી વધશે, પછી એ ઝડપમાં થતો વધારો ધીમે ધીમે થઈને પછી શું થઈ જાય છે ભાઈ? અચળ થઈ. એટલે આટલા ભાગમાં સંતુલન સ્થપાઈ ગયું. એટલે સંતુલન દરમિયાન પ્રક્રિયકોની સાંદ્રતા અને નિપજોની સાંદ્રતા સરખી હોય છે. સરખી હોય છે ઇન ધી સેન્સ કે પ્રક્રિયકોની સાંદ્રતામાં જેટલો ઘટાડો થશે એટલો સામે નિપજોની સાંદ્રતામાં વધારો થશે. બરાબર? એટલે સંતુલન સમયે પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો અને નિપજોની સાંદ્રતામાં થતો વધારો કેવો હોય છે ભાઈ? સમાન હોય છે. હવે સંતુલન સ્થપાઈ ગયું, આમ સીધી લીટી આવી ગઈ, અચળ થઈ ગઈ, એટલે આપણે એમ લાગ્યું કે હવે પ્રક્રિયા અટકી ગઈ છે. સંતુલન સમયે આપણને એમ લાગે ભાઈ પ્રક્રિયા અટકી ગઈ છે,
નો ડાઉટ સંતુલન સમયે પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સરખા જ હોય. આપણે લાગે કે પ્રક્રિયા અટકી ગઈ છે, પ્રક્રિયા સ્થિર દેખાય, પણ હકીકતમાં પ્રક્રિયા ચાલુ છે. કેવી રીતે ખબર પડી કે સાહેબ? તો જો હું એક ઉદાહરણ આપું. દાખલા તરીકે હું નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુને ભેગા કરીને એમોનિયા બનાવું છું. એમોનિયા વાયુ બની ગયો. આ પુરોગામી પ્રક્રિયા. અને એમોનિયામાંથી પાછા નાઇટ્રોજન અને હાઇડ્રોજન પ્રક્રિયકો બને અને પ્રતિગામી પ્રક્રિયા કહેવાય. અને આ બંને સામસામું તીર આવે અને પ્રતિવર્તી કીધેલું છે આપણે, પ્રતિવર્તી પ્રક્રિયા. હવે બરાબર જોજો, આ આપણે એમોનિયા મેળવવા માટેની પ્રક્રિયા છે. નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભેગા કરીને હું એમોનિયા બનાવું છું. એમોનિયામાંથી પાછો નાઇટ્રોજન અને હાઇડ્રોજન બને છે. એની વચ્ચે શું સ્થપાય છે ભાઈ? સંતુલન સ્થપાય છે. હવે એક વસ્તુ યાદ રાખજો, એવું જરૂર નથી કે ભાઈ નાઇટ્રોજન હાઇડ્રોજન ભેગા કરીને એમોનિયા બનાવો પછી એની વચ્ચે સંતુલન સ્થપાય. તમે એનાથી ઊંધી પણ વાત કરી શકો. કોઈ કહે ના સાહેબ મારે તો એમોનિયા લેવો છે અને એ એમોનિયામાંથી મારે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે સંતુલન સ્થપાવવું છે, તો પણ સ્થાપી શકો, કોઈ ફરક નથી. આમ પણ તમે કરી શકો છો. ચલો આપણે એક કામ કરીએ, ઉપરની પ્રક્રિયા લઈએ છીએ. એટલે નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભેગા થઈ એમોનિયા બની ગયું. અમુક સમય પછી આની સાંદ્રતા ધીમે ધીમે ઘટશે, આની સાંદ્રતા ધીમે ધીમે એમોનિયાની વધશે. અમુક સમય પછી આ પ્રક્રિયકોની સાંદ્રતા નાઇટ્રોજન અને હાઇડ્રોજનની ઘટીને અચળ થઈ જશે. એમોનિયાની સાંદ્રતા વધીને પછી અચળ થઈ જશે. એની વચ્ચે સંતુલન સ્થપાઈ જશે. આપણને એમ લાગશે કે પ્રક્રિયા અટકી ગઈ છે. હવે હું શું કરીશ ભાઈ? એ પ્રક્રિયામાં બરાબર યાદ રાખજો, આ પ્રક્રિયામાં આપણે હું રેડિયો સક્રિય ડ્યુટેરિયમ ઉમેરું છું, D2 ઉમેરું છું. સંતુલન સ્થપાયેલી પ્રક્રિયામાં હું શું નાખું છું? ડ્યુટેરિયમ. તો ડ્યુટેરિયમ ઉમેરું છું અને થોડા સમય રાહ જોઉં છું. થોડા સમય પછી રાહ જોઉં ને ભાઈ, તો મને આ એમોનિયા તો બનેલો હતો, ઉપરાંત NH3 ઉપરાંત ND3 પણ જોવા મળ્યો. બોલો, ND3 જોવા મળ્યો એનો અર્થ શું થયો? કે આ ડ્યુટેરિયમ તમે જે ઉમેરેલો છે ને, એ ડ્યુટેરિયમ પેલા નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરીને ND3 બનાવ્યું હશે. એનો અર્થ કે પ્રક્રિયા તો ચાલુ જ છે. આપણને એમ હતું કે ભાઈ સંતુલન સ્થપાય એટલે પ્રક્રિયા અટકી જાય છે, આની સાંદ્રતા અમુક સમય પછી અચળ થઈ જાય એટલે પ્રક્રિયામાં ભાગ ના લે, આની સાંદ્રતા અચળ થઈ જાય, વધારે નિપજ બને નહીં. પણ હકીકતમાં એવું નહોતું. આપણે આ જ પ્રક્રિયામાં રેડિયો સક્રિય પદાર્થ ડ્યુટેરિયમ ને હું ઉમેરું છું. થોડા સમય પછી હું એનું અવલોકન કરું છું, તો મને પાત્રમાં NH3 તો હતો જ, ઉપરાંત ND3 પણ જોવા મળે છે. ND3 ક્યારે બન્યો હશે ભાઈ? તો કે જ્યારે તમે ડ્યુટેરિયમ ઉમેર્યો છો ને, એ ડ્યુટેરિયમ પેલા સંતુલન સ્થપાયેલા પ્રક્રિયામાં જે નાઇટ્રોજન હતો ને, એની સાથે D2 પ્રક્રિયા કરીને ND3 બનાવે છે. બરાબર છે? તો એનો અર્થ કે પ્રક્રિયા તો ચાલુ છે, સંતુલન ગતિશીલમાં છે એમ તમે કહી શકો. પ્રક્રિયા અટકી ગઈ છે એવું નથી, પ્રક્રિયા ચાલુ છે. પણ જેટલા પ્રમાણમાં પાછો N2D2 સાથે પ્રક્રિયા કરીને ND3 બનાવશે, એટલા જ પ્રમાણમાં ND3 માંથી પાછો શું બની જશે? N2 અને D2 બની જાય છે. બરાબર? N2 અને D2 બની જાય છે. એટલે કોઈ પણ ભૌતિક કે રાસાયણિક સંતુલન હંમેશા કેવું હોય ભાઈ? સંતુલનમાં હોય એમ તમે કહી શકો છો. એટલે તમારે અહીં એક નાનકડો આલેખ તમારે દોરો તો બી તમે દોરી શકો. સાંદ્રતા વિરુદ્ધ સમયનો. બોલો, N2 ને H2 ની સાંદ્રતા શું થવાની ભાઈ? ઘટશે. બરાબર છે? આ રીતે
આ H2 ની સાંદ્રતામાં ઘટાડો થયો, આ N2 ની સાંદ્રતામાં ઘટાડો થયો અને એમોનિયાની સાંદ્રતામાં શું થવાનું ભાઈ? વધારો થશે. એટલે એ આમ જો આ ઘટીને અચળ થઈ ગઈ, ઘટીને અચળ થઈ ગઈ, આ વધીને અચળ થઈ ગઈ. તો જ્યારે સંતુલન સ્થપાય છે ત્યારે પ્રક્રિયકોની સાંદ્રતા અમુક હદ સુધી ઘટીને અચળ થઈ જાય, નિપજની સાંદ્રતા અમુક હદ સુધી વધીને પછી એ સાંદ્રતા પણ કેવી થઈ? હંમેશા અચળ થઈ જાય. તો રાસાયણિક સંતુલન હંમેશા ગતિશીલ છે એમ તમે કહી શકો. ક્લિયર દોસ્તો? સાવ સાદી ભાષામાં ફરીથી છેલ્લી વાર બોલું છું કે આપણે એક પાત્ર લઈએ છીએ, એક પાત્રમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભેગા કરીને એમોનિયા બનાવીએ છીએ. એ એમોનિયામાંથી પાછું નાઇટ્રોજન અને હાઇડ્રોજન બની અને એમની વચ્ચે સંતુલન સ્થપાઈ ગયું છે. એટલે પાત્રની અંદર માત્ર નાઇટ્રોજન, હાઇડ્રોજન અને એમોનિયા છે, NH3 છે, એની વચ્ચે સંતુલન સ્થપાયેલું છે. હવે હું શું કરું છું? એની અંદર રેડિયો એક્ટિવ, રેડિયો સક્રિય પદાર્થ ડ્યુટેરિયમ નાખ્યો. આપણે પહેલાં નહોતો નાખ્યો ત્યાં સુધી એમ હતું ભાઈ સંતુલન સ્થપાઈ ગયું છે, પ્રક્રિયા અટકી ગઈ છે, પ્રક્રિયા સ્થિર થઈ ગઈ છે, પ્રક્રિયા આગળ થતી નથી, આપણને એવું દેખાય છે. હવે એની અંદર હું ડ્યુટેરિયમ નાખું, 10 મિનિટ રાહ જોઉં, 10 મિનિટ પછી એ પાત્રમાં હું અવલોકન કરું છું. એ પાત્રમાં NH3 તો હતો, ઉપરાંત એમાં ND3 પણ જોવા મળ્યો. ND3 જોવા મળ્યો એનો કે ND3 બન્યો છે. ND3 કેવી રીતે બન્યો હશે? તો એ ડ્યુટેરિયમ પહેલાં પાત્રમાં જે નાઇટ્રોજન હતું ને એની સાથે પ્રક્રિયા કરીને એને ND3 બનાવ્યો હશે, તો જ ND3 બન્યો હશે અને તો જ આપણને પાત્રમાં ND3ની હાજરી જોવા મળે છે. તો એનો અર્થ કે સંતુલન પછી પણ પ્રક્રિયા તો ચાલુ છે. સંતુલન હંમેશા કેવું હોય ભાઈ? ગતિશીલ સ્વભાવ ધરાવે છે એમ તમે કહી શકો છો. સેમ ટુ સેમ તમે H2 અને I2 ની પણ વાત કરી શકો કે ભાઈ H2 અને I2 વચ્ચે પ્રક્રિયા થઈ અને 2HI બનાવો છો, 2HI બનાવો છો, અથવા તમને કીધું એ પ્રમાણે 2HI નું વિઘટન કરી એમાંથી તમે H2 ને I2 બનાવો છો. પ્રક્રિયા કોઈ પણ દિશામાંથી ચાલુ કરીને તમે એને સંતુલન પ્રાપ્ત કરાવી શકો છો. બરોબર છે ભાઈ? સંતુલન પ્રાપ્ત કરાવી શકો છો. તો અહીંયા દાખલા તરીકે આ પ્રક્રિયાની વાત કરીએ તો અહીંયા H2 ને I2 ની સરખા પ્રમાણમાં સાંદ્રતા લઈ પ્રક્રિયાને શરૂ કરાવડાવો. H2 ને I2 ની સરખા પ્રમાણમાં સાંદ્રતા લઈને પ્રક્રિયા શરૂ કરશો એટલે આની સાંદ્રતા શરૂઆતમાં ધીમે 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 શું થશે? ઘટશે. HI ની સાંદ્રતા ધીમે 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 શું થશે ભાઈ? વધશે. અમુક સમય પછી શું થશે? સાંદ્રતા અચળ થઈ જશે. પ્રક્રિયકોની સાંદ્રતા H2 ને I2 ની સાંદ્રતા અચળ થઈ જાય, HI ની સાંદ્રતા અચળ થઈ જાય. એટલે તમારે આની જેમ જ સાંદ્રતા વિરુદ્ધ સમયનો તમારે આલેખ દોરવો હોય તો આ પહેલી પ્રક્રિયા. બીજી પ્રક્રિયા બંને માટે તમે વાત કરી શકો. બોલો પ્રથમ પ્રક્રિયામાં બોલો H2 ને I2 ની સાંદ્રતા શું થવાની? પ્રથમ પ્રક્રિયામાં H2 ને I2 ની સાંદ્રતા ઘટશે અને HI નિપજની સાંદ્રતા શું થશે ભાઈ? વધશે. બરાબર છે? નિપજની સાંદ્રતા શું થશે? વધશે. ક્લિયર? એટલે આવો આલેખ છે. બોલો આ HI છે, આ H2 અને I2 છે, આ HI છે. HI ની સાંદ્રતા શું થઈ ભાઈ? વધી. આની શું થઈ? H2 ને I2 ની ઘટી. અને આ પ્રક્રિયા બીજી પ્રક્રિયા તમે લેશો તો એમાં HI ની સાંદ્રતા શું થશે ભાઈ? ઘટશે અને H2 ને I2 ની સાંદ્રતા શું થશે ભાઈ? વધશે. અહીંયાથી શરૂ કરવાનું. જો આ HI છે, HI ની સાંદ્રતા ધીમે ધીમે ઘટશે અને H2 ને I2 ની સાંદ્રતા શું થશે ભાઈ? વધશે. તો આ પહેલી પ્રક્રિયામાં
પ્રક્રિયા જેવી શરૂ કરશો એટલે H2 ને I2 ની સાંદ્રતા જે હતી એ ધીમે ધીમે ઘટશે. આ H2 ને I2 ની સાંદ્રતા અહીંયાથી આ ઘટે છે, પછી ધીમે ધીમે HI ની સાંદ્રતા વધી અને બીજી પ્રક્રિયામાં HI ની સાંદ્રતા ઘટશે પણ ધીમે ધીમે H2 ને I2 ની સાંદ્રતા શું થશે ભાઈ? વધશે. અને શું સ્થપાય છે ભાઈ? સંતુલન સ્થપાય છે. સંતુલન સ્થપાય છે HI. તો હંમેશા યાદ રાખો દોસ્તો, કોઈ પણ સંતુલન પછી ચાહે ભૌતિક હોય કે રાસાયણિક હોય એ હંમેશા ગતિશીલ સ્વભાવ ધરાવતા હોય છે. એટલે પ્રક્રિયા થઈ ગયા પછી આપણને એમ લાગે છે કે ભાઈ પ્રક્રિયા સંતુલન સ્થપાઈ ગયા પછી આપણને એમ લાગે છે કે ભાઈ પ્રક્રિયા અટકી ગઈ છે, પણ હકીકતમાં પ્રક્રિયા અટકી નથી, પ્રક્રિયા ચાલુ છે. સંતુલન હંમેશા ગતિશીલ સ્વભાવ ધરાવે છે એમ કહી શકો. ચાલો થોડાક આગળ જઈએ. સંતુલન મિશ્રણ, તમને ખબર છે સંતુલન સમયે પ્રક્રિયકોને નીપજો ના મિશ્રણને આપણે સંતુલન મિશ્રણ કહીશું. બરોબર છે. સંતુલન સમયે પ્રક્રિયકો અને નીપજો ના મિશ્રણને સંતુલન મિશ્રણ આપણે કીધેલું છે. સંતુલન મિશ્રણ આપણે નામ આપેલું છે. તો આ સંતુલન મિશ્રણમાં પ્રક્રિયકોને નીપજો ની સાંદ્રતા વચ્ચે શું સંબંધ છે? આ જે સંતુલન મિશ્રણ જે છે પ્રક્રિયકો અને નીપજો, બરાબર છે. સંતુલન મિશ્રણમાં પ્રક્રિયકો અને નીપજો ની સાંદ્રતા વચ્ચે શું સંબંધ છે? નંબર 1. પછી પ્રારંભિક સાંદ્રતામાંથી સંતુલન સાંદ્રતા કેવી રીતે નક્કી કરીશું? પ્રારંભિક સાંદ્રતામાંથી સંતુલન સાંદ્રતા, બરાબર છે. સંતુલન સાંદ્રતાઓ કેવી રીતે નક્કી થાય અથવા તો નક્કી કરીશું? બરાબર. પછી સંતુલન મિશ્રણનું સંગઠન બદલવા આપણે કયા પરિબળોનો ઉપયોગ કરીશું? સંતુલન મિશ્રણનું સંગઠન બદલવા માટે આપણે કયા પરિબળોનો ઉપયોગ કરીશું? પ્રશ્નાર્થ. બરાબર. તો દાખલા તરીકે મારે વધારે પ્રમાણમાં એમોનિયા મેળવવો છે તો હું શું કરી શકું? તો કે ભાઈ એના એ પ્રક્રિયા દરમિયાન તાપમાન, દબાણ, સાંદ્રતા, ઉદ્દીપકમાં હું શું ફેરફાર કરું તો મને વધારે પ્રમાણમાં નીપજ મળે? એટલે નાઇટ્રોજન છે, હાઇડ્રોજન છે, એમોનિયા છે જેવા
CaO જેવા ઔદ્યોગિક પદાર્થોના સંશ્લેષણ માટે મારે કઈ પરિસ્થિતિને ધ્યાનમાં લેવાની છે, એ બધી બાબતો, આ બધા પ્રશ્નો જે છે કે ભાઈ સંતુલન મિશ્રણમાં પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા વચ્ચે શું સંબંધ છે. આપણે એવું કીધું કે ભાઈ પ્રક્રિયકોની સાંદ્રતામાં જેટલો ઘટાડો થશે એટલો સામે નિપજોની સાંદ્રતામાં વધારો થશે. પણ પ્રક્રિયક એક હોય સામે નિપજ એક હોય તો બરાબર છે, પણ પ્રક્રિયકો ડાબી બાજુ બે છે, બરાબર છે, એના મોલ પ્રમાણ જુદા જુદા છે, સામે નિપજ એક છે એનું મોલ પ્રમાણ જુદું જુદું છે. તો પછી સપોઝ કે નાઇટ્રોજન અને હાઇડ્રોજનની વાત કરીએ, નાઇટ્રોજન વત્તા હાઇડ્રોજન ભેગા કરીને એમોનિયા બનાવીએ, તો નાઇટ્રોજન અને હાઇડ્રોજનની સાંદ્રતામાં ઘટાડો થવાનો, એમોનિયાની સાંદ્રતામાં વધારો થવાનો. પણ નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંનેની સાંદ્રતામાં શું સરખો ઘટાડો થશે? તો કે ભાઈ ના. કેટલો ઘટાડો થશે તો એ કેવી રીતે ખબર પડશે? તો એના માટે આપણે સંતુલન અચળાંક, સંતુલનનો નિયમ આપણે ભણવાનો છે. એટલે આ બધા પ્રશ્નોના ઉત્તર માટે ઉપરોક્ત પ્રશ્નોના ઉત્તર કોણ આપશે આપણને? રાસાયણિક સંતુલનનો નિયમ. અને સંતુલન અચળાંક આપે છે. આ બધા પ્રશ્નોનો ઉત્તર આપણને સંતુલન, રાસાયણિક સંતુલનનો નિયમ અને સંતુલન અચળાંક આપે છે કે કેવી રીતે ભાઈ N2 ની સાંદ્રતામાં ઘટાડો અને H2 ની સાંદ્રતામાં થતો ઘટાડો સરખો નથી, એની ચર્ચા, એટલે કે આ રાસાયણિક સંતુલનનો નિયમ અને સંતુલન અચળાંકની ચર્ચા આપણે આવતી વખતે કરીશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. એટલે આજે આપણે ખાસ જોઈ ગયા કે ભાઈ કોઈ પણ સંતુલન હોય, પછી ચાહે ભૌતિક હોય કે રાસાયણિક હોય, હંમેશા સંતુલન સ્થપાયા પછી પણ એ ગતિમાં હોય છે. સંતુલન હંમેશા ગતિશીલ સ્વભાવ ધરાવે છે. ઓકે, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ, બાય.